We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Hello everyone, today we are starting a new lecture of Manufacturing Engineering 2, Unit number 4, Basic Machine 3. And today we are study about the planer machine. We already complete the shaper machine and slaughter machine. This is the same category wise machine like reciprocating type machine like shaper machine and slaughter machine. તો આપણે જોઈએ planer machine. The planer machine is similar to a shaper machine. એટલે કે planer machine છે એ shaper machine જેવું જ machine છે. It intend to produce a plan and flat surface by single point cutting tool. Single point cutting tool ની મદદથી પ્લાન અને ફ્લેટ સરફેસ જનરેટ કરવા માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. A planer machine is a very large and massive compared to a shaper machine. એટલે કે planer machine છે એ shaper machine ની સરખામણીમાં બહુ જ મોટું એટલે કે હ્યુજ વિશાળ લાર્જ અને હેવી ડ્યુટી મશીન છે. ઇટ ઇઝ કેપેબલ ઓફ મશીનિંગ હેવી વર્કપીસ વિચ કેન નોટ બી ફિટ ઓન અ શેપર ટેબલ. એટલે કે જે વર્કપીસ શેપર મશીનમાં ટેબલ ઉપર ફિટ નથી થતા તે પ્રકારના હેવી વર્કપીસનું મશીનિંગ કરવા માટે પ્લાનર મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા એનો તફાવત પણ આપેલો છે કે શેપર અને પ્લાનર મશીનનો મુખ્ય તફાવત શું છે. ઇન અ પ્લાનર ધ વર્ક વિચ ઇઝ સપોર્ટેડ ઓન અ ટેબલ રેસિપ્રોકેટ ઓવર ધ સ્ટેશનરી કટિંગ ટૂલ એન્ડ ધ ફીડ ઇઝ સપ્લાય બાય ધ લેટરલ મૂવમેન્ટ ઓફ ધ ટૂલ. એટલે કે પ્લાનર મશીનમાં જે ટેબલ છે એની ઉપર વર્કપીસ રાખી અને તેને રેસિપ્રોકેટ કરવામાં આવે છે અને સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ છે એને લેટરલ મૂવમેન્ટ આપવામાં આવે છે. જ્યારે શેપર મશીનની અંદર ઇન અ શેપર મશીન ધ ટૂલ વિચ ઇઝ માઉન્ટેડ અપોન અ રેમ ઇઝ રેસિપ્રોકેટ એન્ડ ધ ફીડ ઇઝ ગિવન ધ ક્રોસવાઇઝ મૂવમેન્ટ ટુ ધ ટેબલ. એટલે કે શેપર મશીનની અંદર કટિંગ ટૂલ છે એને રેમની આગળના ટૂલ પોસ્ટમાં લગાવવામાં આવે છે અને ટૂલ છે રેસિપ્રોકેટ થાય છે. જ્યારે વર્કપીસને લેટરલ એટલે કે ક્રોસ મૂવમેન્ટ છે એ ટેબલને આપવામાં આવે છે. તો મિત્રો આ એક મુખ્ય તફાવત છે. બાકી જે વર્કપીસનું અથવા જે પ્રકારનું મશીનિંગ શેપર મશીનમાં થાય છે એ જ પ્રકારનું મશીનિંગ છે એ પ્લાનર મશીનમાં થાય છે. પરંતુ પ્લાનર મશીન છે હેવી ડ્યુટી અને મોટા વર્કપીસના મશીનિંગ માટે વધારે વપરાય છે. સાઇઝમાં ખૂબ હેવી હોય છે. ચાલો આપણે આગળ વધીએ. સૌપ્રથમ આપણે જોઈએ તેના પ્રકાર. તો તમારી સમક્ષ મશીન છે એ સ્ટાન્ડર્ડ અથવા ડબલ હાઉસિંગ પ્રકારનું પ્લાનર મશીન તમે ફિગરની અંદર જોઈ રહ્યા છો. તો સૌપ્રથમ પ્રકાર છે સ્ટાન્ડર્ડ ઓર ડબલ હાઉસિંગ ટાઈપ પ્લાનર મશીન. અને ડીપમાં આપણે પછી જોઈએ. પહેલાં આપણે તેને ક્લાસિફાઈ કરી લઈએ. સેકન્ડ છે ઓપન સાઇડ ટાઈપ પ્લાનર મશીન. એટલે કે તેમાં જે ડબલ હાઉસિંગ છે એમાં એક સાઇડ છે એ ઓપન હોય છે. થર્ડ વન છે પીટ પ્લાનર મશીન. નેક્સ્ટ એજ ઓર પ્લેટ પ્લાનર. ફિફ્થ વન ઇઝ ડિવાઇડેડ ટેબલ પ્લાનર. તો આ થઈ ગયા પ્લાનરના પ્રકાર. પ્લાનરના મુખ્ય 5 પ્રકાર છે જેને આપણે નેક્સ્ટ 1 બાય 1 છે સ્ટડી કરીશું. અત્યારે જોઈએ આપણે કે મેઇન પાર્ટ્સ ઓફ પ્લાનર મશીન. પ્લાનર મશીનના મુખ્ય ભાગો વિશે સૌપ્રથમ જોઈએ તો એના મુખ્ય ભાગોમાં છે તેની બેડ. એટલે કે જે પ્લાનરનો નીચેનો ભાગ છે કે જેની ઉપર ટેબલ રાખવામાં આવે છે અને આખા મશીનનો સપોર્ટ એની ઉપર હોય છે. નેક્સ્ટ છે ટેબલ ઓર પ્લેટન. નેક્સ્ટ છે હાઉસિંગ ઓર કોલમ, ક્રોસ રેલ, ટૂલ હેડ, ડ્રાઇવિંગ એન્ડ ફીડ મિકેનિઝમ. તો આ એના પ્લાનર મશીનના જે
સ્ટાન્ડર્ડ પ્રકારનું પ્લાનર મશીન છે એના મુખ્ય ભાગો છે. તો આપણે વન બાય વન એને સ્ટડી કરીએ. સૌ પ્રથમ છે બેડ. ધ બેડ ઓફ પ્લાનર is a box like a casting having a cross rib. It is a very large in a size and heavy in a weight and support the column and all over the moving parts of the machine. બેડ છે એ મુખ્યત્વે કાસ્ટ આયર્નમાંથી જ બનેલું હોય છે. હેવી પ્રકારની છે જે મશીનના કોલમને સપોર્ટ આપે છે. તેની ઉપર ટેબલ હોય છે. અંદરની સાઈડ એટલે કે એ બોક્સ પ્રકારની હોય છે અને અંદરની સાઈડ રિબ્સ અથવા વેબ્સ આવેલા હોય છે જે સ્ટ્રેન્થ આપે છે. The bed is made slightly longer than a twice length of a table so that the full length of table may be moved on it. એટલે કે બેડની લંબાઈ છે એ જે ટેબલની લંબાઈ છે એના કરતાં ડબલ કરતાં થોડી વધારે રાખવામાં આવે છે જેથી ટેબલ છે એ સફિશિયન્ટલી છે એ રેસિપ્રોકેટ થઈ શકે. નેક્સ્ટ છે ઇટ્સ પ્રોવાઈડ વિથ પ્રિસિઝન વેઝ ઓવર ધ એન્ટાયર લેન્થ ઓન ઇટ્સ ટોપ સરફેસ એન્ડ ધ ટેબલ સ્લાઇડ ઓન ઇટ. એટલે કે બેડનો ઉપરનો ભાગ છે એનું એક્યુરેટલી સરફેસ ફિનિશ કરીને ત્યાં વેઝ આપેલા હોય છે જેથી તેની ઉપર ટેબલને રાખી શકાય. ઇન અ સ્ટાન્ડર્ડ મશીન ધ 2 વી ટાઈપ ગાઈડવેઝ આર પ્રોવાઇડેડ. એટલે કે સ્ટાન્ડર્ડ પ્રકારનું જે પ્લાનર મશીન છે એમાં આપણે જેમ લેથની અંદર વી ટાઈપની જેમ બેડ આવેલી હોય એ રીતે 2 વી સ્લોટ એટલે કે ખાંચાવાળા ગાઈડવેઝ આપવામાં આવે છે. તો આ થઈ ગયું બેડ વિશે. નેક્સ્ટ છે ટેબલ. ધ ટેબલ સપોર્ટ ધ વર્ક એન્ડ રેસિપ્રોકેટ અલોંગ વિથ ધ વેઝ ઓન ધ બેડ. એટલે કે ટેબલ છે એ વર્કપીસને સપોર્ટ આપે છે અથવા વર્કપીસને ટેબલ ઉપર રાખવામાં આવે છે. ટેબલ છે એ બેડના ગાઈડવેઝ ઉપર રેસિપ્રોકેટ થાય છે. ધ પ્લાનર ટેબલ ઇઝ અ હેવી રેક્ટેન્ગ્યુલર કાસ્ટિંગ એન્ડ ઇટ ઇઝ મેડ ઓફ ગુડ ક્વોલિટી કાસ્ટ આયર્ન. તેને સારા પ્રકારના કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે અને તે હેવી ડ્યુટી રેક્ટેન્ગ્યુલર પ્રકારનું હોય છે, આકારનું હોય છે. ધ ટોપ સરફેસ ઓર ફેસ ઓફ ધ પ્લાનર ટેબલ ઇઝ એક્યુરેટલી ફિનિશ ઇન ઓર્ડર ટુ લોકેટ ધ વર્કપીસ કરેક્ટલી. એટલે વર્કપીસને યોગ્ય રીતે સરખી રીતે અથવા એક્યુરેટલી ગોઠવી શકાય એ માટે ટેબલ છે એનું ઉપરનો ભાગ છે તેનું મશીનિંગ એક્યુરેટલી કરેલું હોય છે. T-slot are provided on the entire length of the table so that the workpiece and work holding device may be bolted upon it. એટલે કે ટેબલની અંદર ટી સ્લોટ એટલે ખાંચા આપેલા હોય છે જેને લીધે આપણે બેડની કોઈ પણ લંબાઈ અથવા કોઈ પણ જગ્યાએ વર્કપીસ છે એને આપણે હોલ્ડ કરી શકીએ. ટી સ્લોટની અંદર આપણે બોલ્ટ રાખી અને વર્ક હોલ્ડિંગ ડિવાઇસ દ્વારા આપણે વર્કપીસને લગાવી શકીએ, ફિટ કરી શકીએ. The accurate hole are drilled on the top of the surface, the planer table at regular intervals to supporting the poppets and stop pins. એટલે કે ટેબલની લંબાઈ દીઠ રેગ્યુલર ગાળા ઉપર તેમાં ડ્રીલ કરીને હોલ પાડવામાં આવેલા છે જેથી આપણે વર્ક હોલ્ડિંગ ડિવાઇસમાં જે પોપેટ્સ એન્ડ સ્ટોપ પિન્સ આવે છે એ લગાવી શકીએ. અ ગ્રુવ કટ is cut on the side of table for clamping planer reversing dogs at a different position. જે ટેબલ છે એની સાઈડમાં ગ્રુવ્સ ખાંચા આપેલા હોય છે જે ક્લેમ્પિંગની મદદથી તેને આપણે રિવર્સિંગ ઉપયોગ માટે લઈ શકીએ છીએ. તો આ થઈ ગયું ટેબલ. નેક્સ્ટ આપણે જોઈએ હાઉસિંગ. નોર્મલી આપણે સ્ટાન્ડર્ડ પ્લાનર જોઈએ એમાં ડબલ હાઉસિંગ હોય છે. The housing also called a columns or upright are rigid box like a vertical structure placed on each side of the bed and are fastened on the side of the bed. એટલે કે બેડની બંને બાજુએ છે એ હાઉસિંગ લગાવેલા હોય છે. તે વર્ટિકલ મેમ્બર અથવા સ્ટ્રક્ચર છે. They are heavy rib to take up several forces due to cutting. એટલે તે હેવી એટલે સ્ટ્રેન્થવાળા બનાવવામાં આવે છે જેથી જે કટિંગ દરમિયાન જે ઝટકા અથવા શોક લાગે છે તેનો સામનો કરી શકે. ધ ફ્રન્ટ ફેસ ઓફ ધ each housing is accurately machined to provide precision ways on which the cross rail may be to slide up and down accommodating different heights and of workpiece. એટલે કે
આગળની બાજુએ, હાઉસિંગના આગળની બાજુએ એક્યુરેટ ફિનિશિંગ અથવા મશીનિંગ કરેલું હોય છે, જેની ઉપર ક્રોસરેલ છે એ સ્લાઇડ અપ થતી હોય, એટલે કે અપ ડાઉન અને લેફ્ટ અને રાઇટ થતી હોય, તો એના માટે ચોક્કસ એક્યુરેટ મશીનિંગ કરેલું હોય છે. The two slide tool head also slide upon it. The housing enclose the cross rail, elevating screw, vertical and cross feed screw for tool head. એટલે કે જે હાઉસિંગ છે એની ઉપર ક્રોસ રેલ આપવામાં આવે છે અને ક્રોસ રેલની ઉપર છે જે ટૂલ હેડ્સ આપવામાં આવે છે, ત્યાં સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ લગાવવામાં આવે છે. નેક્સ્ટ છે ક્રોસ રેલ. The cross rail is a rigid box like a casting connecting to housing. એટલે ક્રોસ રેલ છે એ બે હાઉસિંગને જોડતો ભાગ છે, એને કહેવામાં આવે કે જેની ઉપર છે એ કટિંગ હેડ લગાવેલા હોય છે. The construction ensures the rigidity of the machine. તેનું બંધારણ પણ રિજિડ હોય છે. The cross rail may be raised or lowered on the face of the housing and can be clamped at any desired position by manually, hydraulic or electrical clamping device. એ ક્રોસ રેલ છે એ અપ ડાઉન થઈ શકે છે હાઉસિંગની સાપેક્ષમાં, અને તેને ઇલેક્ટ્રિકલી અથવા તો હાઇડ્રોલિક અથવા મેન્યુઅલી એને જોઈતી પોઝિશન ઉપર આપણે ગોઠવી શકીએ છીએ. ધ ક્રોસ રેલ વેન ક્લેમ્પ શુડ રિમેન એબ્સોલ્યુટલી પેરેલલ ટુ ધ ટોપ સરફેસ ઓફ ધ ટેબલ. એ ક્રોસ રેલ છે જ્યારે આપણે એને ફિક્સ કરીએ છીએ, ચોક્કસ પોઝિશનમાં રાખીએ છીએ, ત્યારે ટેબલને તે એકદમ પેરેલલ હોય છે. This is the necessary to generate a flat horizontal surface on a workpiece because the tool follows the path on a cross rail during cross feed. એટલે કે એક્યુરેટ સરફેસ મેળવવા માટે ક્રોસ રેલ છે એ એકદમ વર્કપીસ અથવા ટેબલને છે એ પેરેલલ ગોઠવવામાં આવે છે, જેને લીધે આપણે ફ્લેટ સરફેસ જનરેટ કરી શકીએ છીએ. તો નેક્સ્ટ છે આપણે ટૂલ હેડ. The tool head a planer machine is similar to shaper type both in a construction and operation. જે ટૂલ હેડ છે જે આપણે શેપરની અંદર આપેલો છે એ જ પ્રકારનું ટૂલ હેડ આપવામાં આવે છે, જેમાં સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલને લગાવવામાં આવે છે અને તેનું સેમ ફંક્શન છે જે આપણે શેપર મશીનમાં જોઈ ગયા. ધ ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ ઓફ ટૂલ હેડ આર, એટલે કે ટૂલ હેડના જે મુખ્ય ભાગ છે એમાં છે સેડલ, સિવેલ બેઝ, વર્ટિકલ સ્લાઇડ, એપ્રોન, ક્લેપર બ્લોક, ટૂલ પોસ્ટ, ડાઉન ફીડ સ્ક્રૂ, એપ્રોન ક્લેમ્પિંગ બોલ્ટ, એપ્રોન સિવેલિંગ પિન, મિકેનિઝમ ક્રોસ એન્ડ ડાઉન ફીડ ટુ ધ ટૂલ. તો આ બધું છે એ ટૂલ હેડની અંદર આવેલું છે. ટૂલ હેડને આપણે ડાઉનવર્ડ મુવમેન્ટ આપવાની હોય છે, ટૂલને સેટ કરવાનું હોય છે, ત્યાં યોગ્ય જગ્યાએ લગાવવાનું હોય છે. ક્લેપર બોક્સ છે કે જે રિટર્ન સ્ટોકની અંદર છે એ ટૂલ છે એ થોડું અપ થઈ જાય. તો આ બધી મિકેનિઝમ છે એ ટૂલ હેડની અંદર અથવા પાર્ટ છે તે ટૂલ હેડના છે. નેક્સ્ટ આપણે જોઈએ તો સ્ટેપ બાય સ્ટેપ આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્લાનર મશીન જોઈએ. એમાં સૌ પ્રથમ આપણે જોઈ ગયા હતા સ્ટાન્ડર્ડ અથવા ડબલ હાઉસિંગ ટાઈપ પ્લાનર મશીન. તો મિત્રો આપની સમક્ષ ફિગરમાં તમે જોઈ શકો છો કે હેવી ડ્યુટી લાર્જ મશીન છે કે જેમાં બેડ છે એ ટેબલ કરતાં ટેબલની લંબાઈ કરતાં ડબલ લંબાઈ કરતાં પણ વધારે લંબાઈ ધરાવે છે. ડબલ કોલમ એટલે કે બે હાઉસિંગ આપેલા છે જેની ઉપર ક્રોસ રેલ અને ટૂલ હેડ આપેલા છે. The standard or double housing planner is the most widely used type of planner machine in a workshop. એટલે કે આ પ્રકારના મશીનનો ઉપયોગ વર્કશોપમાં બહુ વધારે ફૂલ પ્રમાણમાં કરવામાં આવે છે. A double housing planner has a long heavy base on which table reciprocate on accurate guideways. એટલે કે તેની અંદર બેઝ છે એનો ખૂબ લાંબો હોય છે જેની ઉપર ટેબલ છે એ એક્યુરેટલી ગાઈડવેઝ ઉપર રેસિપ્રોકેટ થાય છે. The length of bed is little over twice the length of table. એટલે કે ટેબલની લંબાઈ છે એની લંબાઈ કરતાં ડબલ કરતાં પણ થોડી વધુ લંબાઈ છે એ બેડની હોય છે. Two massive vertical housing or uprights are mounted near the middle of the base on each side of the bed. એટલે કે બેડની બંને બાજુએ બે હેવી ડ્યુટી કોલમ અથવા હાઉસિંગ આવેલા હોય છે
જેની ઉપર ક્રોસ રેલ આવેલી હોય છે અને ક્રોસ રેલ ઉપર છે એ ટૂલ હોલ્ડર લગાવેલા હોય છે, જેની મદદથી આપણે એક કરતાં વધારે ત્યાં ટૂલ હોલ્ડર ક્રોસ રેલ ઉપર રાખી અને મટીરિયલ છે એ વધારે રિમૂવ કરી શકીએ. નેક્સ્ટ મશીન છે ઓપન સ્લાઇડ પ્લાનર મશીન. તમે ફિગરની અંદર જોઈ શકો છો મિત્રો, ઓપન સ્લાઇડ પ્લાનર મશીનમાં એક જ કોલમ આવેલો છે, એક બાજુ એની ઓપન છે, જે ડબલ હાઉસિંગ પ્લાનર છે એ મુજબ જ છે. એન્ડ ઓપન સ્લાઇડ પ્લાનર હેઝ અ હાઉસિંગ ઓનલી વન સાઇડ ઓફ ધ બેઝ, એટલે કે તેના બેઝની એક જ બાજુએ હાઉસિંગ આવેલું હોય છે. ધ ક્રોસ રેલ ઇઝ સસ્પેન્ડેડ ફ્રોમ ધ હાઉસિંગ એઝ અ કેન્ટિલીવર, એટલે જે ક્રોસ રેલ છે એ હાઉસિંગની સાથે એક છેડો એનો છે એ લટકતો હોય છે. વન સાઇડ ઓફ ધ પ્લાનર બિંગ ઓપન, large and wide job may be projected out the table and reciprocate without being a interference by the housing, એટલે કે જેની પહોળાઈ, જે વર્કપીસની પહોળાઈ વધારે હોય તે પ્રકારના વર્કપીસનું મશીનિંગ કરવા માટે આ પ્રકારના પ્લાનર મશીનનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી પહોળાઈને લીધે હાઉસિંગની વચ્ચે જે ડિસ્ટન્સ હોય છે એ એના તફાવતને લીધે અથવા તો તેની મર્યાદા છે આપણે દૂર કરી શકીએ છીએ અને ગમે એટલી પહોળાઈનો વર્કપીસ છે એને ટેબલ ઉપર આપણે રોટેટ કરાવી શકીએ છીએ, રેસિપ્રોકેટ કરાવી શકીએ છીએ. નેક્સ્ટ છે પીટ પ્લાનર મશીન. અ પીટ ટાઈપ પ્લાનર મશીન ઇઝ અ મેસિવ ઇન અ કન્સ્ટ્રક્શન, એટલે કે પ્લેટ પ્લાનર મશીન છે એ ખૂબ હેવી ડ્યુટી પ્રકારનું મશીન છે. ઇટ ડિફર્સ ફ્રોમ અ ઓર્ડિનરી પ્લાનર, તે જે બીજા પ્લાનર છે એના કરતાં થોડું અલગ છે. ઇન ધીસ ધ ટેબલ ઇઝ સ્ટેશનરી એન્ડ કોલમ કેરિંગ અ ક્રોસ રેલ રેસિપ્રોકેટિંગ ઓન મેસિવ હોરિઝોન્ટલ રેલ્સ માઉન્ટેડ ઓન બોથ સાઇડ ઓફ ધ ટેબલ. આ પ્રકારના પ્લાનરની અંદર જે ટેબલ છે એ ફિક્સ રહેશે અને તેની આસપાસ જે ક્રોસ રેલ છે એ બેડની અથવા ટેબલની બંને બાજુ જે સ્લોટ છે એની મુજબ રેસિપ્રોકેટ થાય છે. નેક્સ્ટ છે એજ ઓર પ્લેટ પ્લાનર, જે નો ચોથો પ્રકાર છે. તમે ફિગરની અંદર જોઈ શકો છો. ધ ડિઝાઇન ઓફ અ પ્લેટ ઓર એજ પ્લાનર ઇઝ ટોટલી unlike that ordinary planner. It is special intended or squaring and beveling the edge of steel plate. એટલે આ ખાસ પ્રકારનું પ્લાનર છે જે સ્ટીલ પ્લેટની એજ છે એને બિવેલ કરવા માટે યુઝ થાય છે. ઓલ્સો યુઝ ફોર અ ડિફરન્ટ પ્રેશર વેસલ એન્ડ શિપ બિલ્ડિંગ વર્ક. તેનો ઉપયોગ છે એ પ્રેશર વેસલ અને શિપ બિલ્ડિંગ માટે પણ કરવામાં આવે છે. નેક્સ્ટ છે ડિવાઇડેડ ટેબલ પ્લાનર. તમે ફિગરની અંદર જોઈ શકો છો, તેનો ટેબલ છે એ ડિવાઈડ થયેલું છે. ધીસ ટાઈપ ઓફ પ્લાનર હેઝ ટુ ટેબલ ઓન ધ બેડ વિચ મે બી રેસિપ્રોકેટ સેપરેટલી ઓર ટુગેધર. એટલે કે આ પ્રકારના મશીનમાં જેમ નામ આપેલું છે એ પ્રમાણે બે ટેબલ આવેલા છે જે બંને એકસાથે અથવા ઇન્ડિવિજ્યુઅલ એટલે કે અલગ અલગ રીતે રેસિપ્રોકેટ થાય છે. ધીસ ટાઈપ ડિઝાઇન સેવ મચ ઓફ ધ આઈડિયલ ટાઈમ બાય સેટિંગ ધ વર્ક. એટલે કે આ પ્રકારના મશીનમાં જ્યારે આપણે બીજો પાર્ટ લગાવીને સેટિંગ કરવાનું હોય છે એ ટાઈમ બચાવી શકાય છે. એક પાર્ટ્સ ઉપર મશીનિંગ થતું હોય ત્યારે બીજા વર્કપીસને આપણે બીજા ટેબલ મશીન ઉપર જે લગાવી ફિટ કરી શકીએ છીએ, જેથી છે એ આઈડિયલ ટાઈમમાં ઘટાડો થાય છે. તો મિત્રો, આ બધા હતા આપણે જોયા મશીન. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે તેના સ્પેસિફિકેશન, તેની ઉપર થતા ઓપરેશન અને જે સ્ટાન્ડર્ડ ટાઈપ પ્લાનર મશીન છે એનું કન્સ્ટ્રક્શન અથવા તો તેની અંદર આવેલી મિકેનિઝમ છે તેના વિશે સમજશું. ઓકે, થેન્ક યુ.